પરંતુ જો તમારે પણ કંઈક સારું પૌષ્ટિક અને હેલ્ધી ખાવું છે અને તે પણ થોડાક જ સમયમાં, આ વિડીયો તમારે માટે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર કેવું થાય કે આપણી પાસે સમય પણ નથી હોતો અને આપણને કંઈક હેલ્ધી ખાવું છે, ટેસ્ટી ખાવું છે. હવે આવામાં એવું શું બનાવી શકાય જેના ઘણા ઓપ્શન્સ ઓછા પણ છે, પરંતુ જો તમારે પણ કંઈક સારું પૌષ્ટિક અને હેલ્ધી ખાવું છે અને તે પણ થોડાક જ સમયમાં, આ વિડીયો તમારે માટે. તો મલ્ટીગ્રેન ઢોસા ખાવામાં કેવી મજા આવશે? જો તમે ઈચ્છો તો એ 15 જ મિનિટમાં રેડી કરી શકો. મલ્ટીગ્રેન ઢોસા એ ખૂબ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. હવે આ તમે નાસ્તો, બપોરના ભોજન અથવા તો રાત્રિના દરમિયાનના ભોજનમાં પણ કરી શકો. હવે મલ્ટીગ્રેન ઢોસાની બીજી ખાસ વાત એ છે કે એમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે, પ્રોટીન છે, ખનિજ છે, જેથી તમે દિવસભર એક્ટિવ રહી શકો અને બનાવવામાં પણ સરળ છે. તો ચાલો જાણી લઈએ એ ઢોસાની રેસિપી વિશે. તો તમને જોઈશે 1 કપ બ્રાઉન રાઈસ, અડધી કપ મગની દાળ, અડધો કપ અડદની દાળ, અડધો કપ ચણાની દાળ, 2 ચમચી રાગીનો લોટ, 2 ચમચી જુવારનો લોટ, 2 ચમચી બાજરીનો લોટ, 1 ચમચી મેથીના દાણા, મીઠું, પાણી અને તેલ. તો મલ્ટીગ્રેન ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં બ્રાઉન રાઈસ, અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ સારી રીતે ધોઈ કાઢો. હવે તેમને મેથીના દાણાની સાથે પાણીમાં લગભગ 6 થી 7 કલાક માટે પલાળી રાખો. હવે આ પલાળેલા અનાજ અને કઠોળમાંથી પાણીને દૂર કરો અને એક બેટર રેડી કરો. હવે તમારે એમાં રાગી, જુવાર, બાજરીનો લોટ ઉમેરવાનો છે. તૈયાર કરેલા બેટરને ઢાંકી રાખો અને 8 થી 10 કલાક માટે ગરમ જગ્યા ઉપર મૂકી દો. હવે આમ કરવાથી શું થશે? અંદર આથો આવી જશે. જો હવામાન ઠંડુ હોય તો બની શકે થોડો સમય વધારે લાગે. બેટરમાં આથો આવે એટલે થોડું મીઠું ઉમેરો, મિક્સ કરી દો. બસ, ઢોસા બનાવવા માટેનું બેટર રેડી છે. હવે એક નોનસ્ટિક તવો લઈ લો, ગેસની ફ્લેમ ઓન કરો અને ગરમ થવા માટે મૂકી દો. હવે તવા ઉપર થોડું બેટર રેડો અને ગોળ આકારમાં ફેલાવો. કિનારીઓ પર થોડું થોડું તેલ રેડતા જાઓ. ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને શેકવાનું છે. થઈ જાય એટલે નારિયેળની ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરી દો. દર્શક મિત્રો, જો તમે આ દાળને આગલી રાતથી જ પ્રિપેર કરી દેશો તો બસ 15 જ મિનિટમાં આ પ્રકારના ઢોસા બનીને રેડી થઈ જશે. ખાવામાં પૌષ્ટિકતાની સાથે સાથે તમને સ્વાદ પણ આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.